ચા પીતો ત્યાં સુધી બરાબર હતું. એમની ખુરશીની મર્યાદા ના હાચવી, તમારી ડોકરોની મર્યાદા ના હાચવી, તમારી સેવાની મર્યાદા ના હાચવી, અને જે કરવો તો કરીને છેલ્લે જે પ્રક્રિયા બહાર આવી ગયા, બહાર આવીને મારા ઉપર જે આક્ષેપ આપ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું. મને તમારે ચોખ્ખો કરવો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને જીતાડવા માટે મથે છે, અને જે સમાજને ભડકાયો, જેના કારણે બીજી વસ્તુ કરી, એના માટે મારે હકીકતમાં ન્યાય માગવો પડશે. આ નાનો આક્ષેપ નથી, સમાજ આખા મારો નહીં, 5-15 માવજીભાઈ સાબિતો દીધી લીલા કોટામાં બાળજો અને કાંઈ સોટા પાસે ફાંસી ચડાવજો, સમજ્યા કે નહીં? કોઈને આ રીતે આક્ષેપ કરે પૈસા લઈ માવજીભાઈ ચૂંટણી લડે છે. આ સુધી તમારા ભેળા રહ્યા તેથી પૈસા લીધા નતા, તમને મદદ કરી આનેથી પૈસા નતા લીધા, અને આજે પૈસા લઈને માવજીભાઈ ચૂંટણી લડે છે. માવજીભાઈને તમે સર્ટિફિકેટ આપો તો મળે છે. 4 હાથ ચૂંટણીઓ લડ્યા, એમને મોઢે આવે માવજીભાઈ હાથ ચૂંટણી લડ્યા તેથી પૈસા કોઈ પાસે લઈને લડ્યા નથી, અને આજે લડે છે. એટલે આ બે આક્ષેપો જે થયા છે, એના પહેલા બોરુડામાં ભેળા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો હતો કે માવજી દેહાઈ અને વણો રજપૂત માવજીભાઈને પૈસા આપે છે. સાહેબ, કોઈ પણ મંદિરમાં ઉગડવા તૈયાર છું, તમે જોઈ મેલો ત્યાં જવા તૈયાર છો, જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છું. જો 1 રૂપિયો કોઈની પાસે, હા તમે કદાચ 25 રૂપિયા આલ્યા હશે, કાયમ ચૂંટણીમાં આલ્યા હશે, બરાબર, કોઈ આ શેણ 2 રૂપિયા દઈ ગયો હશે, એ વાત જુદી છે. પણ કોંગ્રેસનો પૈસો કે કોંગ્રેસમાં નામ લીધા એમના, પેલાના પૈસા કે પેલાનું નામ લીધા એના, કોઈ ના પૈસા જો 1 રૂપિયો લીધો હોય 5-15, અને આ તમને કહી દઉં કે હકીકતમાં આ વખતે મેં તમને કોઈને કીધું નથી કે આ ચૂંટણી લડીને મદદ કરો. કીધું છે ક્યાંય? ચોય બગાડ્યું નથી ને. જેને જે ખેતર ખેડવું હોય ખેડવાની છૂટ છે. માવજીભાઈ બગાડવા માટે નથી, થશે સુધારવા. પણ જ્યારે અન્યાય થતો હશે, અને અન્યાય મારો અને સમાજનો બધાનો થતો હશે, બીજા સમાજનો થતો, ત્યારે મારે ક્યાંક ને ક્યાંક ના છૂટકે પગલું ભરવું પડે. પરિસ્થિતિ સમજતો હતો આખરમાં ફરી. પણ આ જાતની જે પ્રક્રિયા થઈ હોય, અને એ પ્રક્રિયામાં પણ આપણે જો જ્યારે વાત ઉપર તાળી પાડો, આગળ જો એનો અવાજ ન કરો, તો આખરમાં આગેવાની કોણ આપણી લેશે? સત્યનો સવાલ છે. ખેર, મારા ઉપર એ માનતા હશે કે માવજીભાઈ આ ખર્ચો મારો ભગવાન પૂરો કરશે, સમજ્યા કે નહીં? આજે અત્યાર સુધી તાર્યા છે ને તો ભગવાન તારશે. અને એટલો ડોકરો મિલકત પેલીને ગયા છે કે 2 રૂપિયા માથે રહેશે, તો આગા પાછો કરીને કોઈનો લોનનો પાઈ બાકી નહીં રાખો, સમજ્યા કે નહીં? પણ જે આરોપ અને આક્ષેપ છે આ 3 બાબતોનો, 2 વખતના પૈસાના અને ત્રીજી વખતનો જે છે એ સમાજને અવળે રસ્તે દોરવાનો. સમાજને અવળે રસ્તે દોર્યો તો સમાજને આ કામ નથી આવતું. આજે આ બધી પ્રક્રિયા ન હોય, અને સમાજ જોઈ ના આવ્યો, હું મારા માટે લડ્યો હતો. એટલે આ વાતથી તમારે ગઠબંધન કરીને મનોમન વિચારવાનું છે, સમય પ્રમાણે આપણે અડવાનું છે. અને તમને આખા જાહેરમાં કહું છું, બાકીની રૂબરૂમાં કહું છું, 5 પટ્ટી બેઠી છે ત્યારે કહું છું કે જે દિવસે તમને એમ લાગે કે આંગળી સામે કોઈ કરે, ત્યારે એ દિવસે સાહેબ તમે જે કંઈ સમાજ કબજા કરે, 5 પટ્ટી ડાબલીથી કરીને ગાંધવથી કરીને ઈસરવા સુધી, ગંગોદરાથી કરીને કારેલી સુધી, એ દિવસે સાહેબ જે સજા ભોગવા માટે તૈયાર. આ જાહેરમાં બોલું છું, બાકી આક્ષેપ કરવાઓને ખબર ખ્યાલ આપવો જોઈએ કે તમે ક્યાંની સામે આંગળી કરી છે, સમજ્યા કે નહીં? આ નાના હોની વાત નથી. ચૂંટણીમાં ભલે આયારા, બારે આયારા, ભલે મને નતો હરાઈ દેવો તો એમને જીતાડી દેવો તો એનો મને કોઈ સવાલ નથી. એના માટે પણ પ્રશ્ન જે આ જે વાત કરી છે એ પ્રક્રિયા એ આપણા બધા માટે એટલા માટે આપણે બધાને વિનંતી કરું છું કે મનોમન વિચારવું પડે, ગાંઠ વાળવી પડે, અને હકીકતમાં કરશો તો ગમે તે. આજે હું છું, કાલે તમે હશો, પર બે ત્રીજો હશે, સમજ્યા ને? બાકી અમે ચોય કોઈને નુકસાન કરતા નથી. તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો. જરૂર પડે તો અમને બોલાવજો, તમે મદદ થશું. જરૂર ન પડે તો તમે તમારું ઘીમાં રાંધો અને દૂધમાં ખો. અમારે કોઈ ના નથી. તમારે જેટલો ફાયદો જેની પાસેથી જે લેવો એ લો, સમજ્યા નહીં? અમને ગોમાભી આમંત્રણ આપ્યું, અમે આજે હાજર થઈ ગયા, બરાબર? જે આમંત્રણ મળશે હાજર થતો, જ્યાં આપ્યું ત્યાં હાજર થઈ ગયા. તો એ પ્રક્રિયામાં છે જ્યાં સુધી અમારા ખોડિયામાં હા હશે
ત્યાં સુધી એક સમાજ તો ખરો જ, પણ છત્રી કોમના ચોપાટિયા માટે ભગવાને શક્તિ આપી છે અને ભગવાન કરાવશે અને કરશું. પણ બાકી બધું સહન થાય. હાર પચાવી કુશું પણ આ ઘા નથી રૂજા. હાર પચાવી કુશું ચૂંટણી કે હાર્યા છો કદી હતું આપણી પાસે? આ સમાજ પાસે હતું શું? ગાંધીનગર પહોંચાડ્યા તમને, તમે અમે ભેળે થઈને આયા સંતોના આશીર્વાદથી રાજ કર્યું અને આજે હજી તમે લીલા લહેર કરો. 30 વર્ષથી તમારે જતો માર્ગે જતો રસ્તે તો કોઈ પૂછતું નથી. આટલા સુધી આજે 4 પાર્ટીઓ દેશમાં ટિકિટ આપી, તમારી આટલી હાક વધારી હાલે કોઈ? મેં જો પૈસા લઈને પક્ષ પલટા કર્યા હોત તો 4 પાર્ટીઓ લાવે, કોક લાવે તો ખરી માહિનો લાવ. એક તો બતાડો આખા ગુજરાતમાંથી કે એક પાર્ટીમાંથી નહીં પણ 4 દેશની પાર્ટીઓ 4 પાર્ટીઓમાંથી ટિકિટ આપી હોય. ભલે આપણે હાર્યા, એ કેમ હારે આપણે જાણો છો, ના કેમ હારે આપણે સમજો છો, પણ આજ સુધી આપણે સમય હાથે દ્યા છે. ક્યાંક હેડવું પડે, કાઢું વાવજી કરવું પડે. હા, સમય સાથે ચાલુ. જ્યારે પક્ષ પલટો કર્યો છે ત્યારે તમારા કહેવાથી કર્યો હશે, છતાં પાર્ટીએ કિંમત કરી કે માવજીપી માટે માવજીપી પક્ષ પલટો નહીં કર્યો, પ્રજા માટે કર્યો છે અને એટલે એને રાખડી બાંધી છે. જીતાડવો તમારા હાથમાં છે, ટિકિટ લાવવી મારા હાથમાં છે. કોંગ્રેસે આલી, ભાજપે આલી, દિલ્હીમાં વીપી સિંહ રાજ કર્યું, જનતા દળે આલી, મોરારજી રાજ કર્યું ત્યારે જનતા મોરચાએ આલી. આ 4 પાર્ટીઓ દેશમાં રાજ કર્યું, 4 પાર્ટીઓ તમારી કદર કિંમત કરી છે. અને હવે તમને જો કલંકિત કરવા કોઈ માંગતો હોય તો તમારે ઉજળાથી જીવવું છે કે કલંકિતથી જીવવું છે? આ સુધીનો ઇતિહાસ છે કે કળબી ઘસાઈને ઉજળો થયો છે. સમજ્યા કે કોક માટે પ્રક્રિયા થઈ છે, પણ કોઈ કાળો ડાઘ લગાડે એ નથી પોહાતું, બાકી બધું પોહાય. બોલો રાજેશ્વર ભગવાન.